સુરતમાં ચેન સ્નેચિંગ અને કારના કાચ તોડી તેમાંથી રોકડા સહિતની મતાની ચોરી કરનારાઓને આતંક વધી રહ્યો હોય ત્યારે પોલીસે પણ આની ટોળકીના પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જેને ચેન સ્નેચિંગ અને કારના કાચ તોડી ચોરી કરતી અલગ અલગ ટોળકીના 5ને ડીસીબી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। સુરત શહેરમાં રાત્રિના સમયે અને વહેલી સવારે શહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાઓ વધી ગઈ છે, તો સાથે પાર્ક કારોના કાચ તોડી તેમાંથી રોકડ સહિત કિંમતી વસ્તુઓની પણ ચોરીની ઘટનાઓ રોજોરોજ વધી રહી હોય, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે પાર્ક મોટર કારોના કાચ તોડી તેમાંથી રોકડ સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકીના 2 રીઢાઓ, જેમાં મુગલીસરા ખાતે રહેતા હુસેન શેખ અને સૈયદપુરા ખાતે રહેતા કલીમ શેખને ઝડપી પાડ્યા હતા। તેઓ પાસેથી લેપટોપ, પેન ડ્રાઈવ, એપલ કંપનીનો આઈપેડ, પાવર બેંક, મોબાઈલ ફોન, ચાર્જર, જીમ બેગ સહિતના રોકડા રૂપિયાની રિક્ષા કબજે કરી હતી। તેની પૂછપરછ કરતા રીઢાવે ખટોદરા અને અઠવા પોલીસ મથકની હદમાં 3 ચોરીને પોતે અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારના તેમજ રાત્રિના 9 વાગ્યા પછી શહેરમાં ચેન સ્નેચિંગ કરતી ટોળકીના રીઢા, જેમાં મોહિત પટેલ, અક્ષય ઉત્તપુરે, કરણ ટીરબલે અને અમિત મહેતાને ઝડપી પાડ્યા હતા। તેઓ ઝડપી લેતા તેઓ પાસેથી સોનાની ચેન તથા મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી 5,84,000થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે ચેન સ્નેચિંગ કરનારા અને અમદાવાદથી સુરત ચેન સ્નેચિંગ કરવા આવતા ઉમેશ ઉર્ફે લાલા ખાટીને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ કરેલી 4 સોનાની ચેન કબજે કરી હતી। બીજા એક કેસમાં જેમાં સક્સેસ મળી છે, આમાં 4 વ્હીલર ગાડીના કાચ તોડી કારમાંથી બેગ અને કિંમતી વસ્તુઓની ઉઠંતરી કરનાર ગેંગ પકડવામાં આવી છે। આમાં એક મોહમ્મદ હુસૈન, મોહમ્મદ યુસુફ શેખ અને બીજો મોહમ્મદ કલીમ અબ્દુલ ગફાર। એની પાસે ખટોદરા પોલીસ સ્ટેશનના 2 અને અઠવા પોલીસ સ્ટેશનના 1, આમ 3 કુલ ગુનાઓ ડિટેક્ટ થયા છે, જેમાં લગભગ 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલની રિકવરી કરવામાં આવી છે। એને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અટક કરવામાં આવ્યા। અગાઉ પણ સુરત શહેરમાં ગાડીના કાચ તોડીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એના ગુનાહિત ઇતિહાસ રહ્યા છે। આ લોકોની ગુના કરવાની રીત એવી છે કે સાંજના સમયે ઓટો રિક્ષા લઈ શહેરના પોશ વિસ્તારમાં ફરી પાર્ક કરેલ 4 વ્હીલર ગાડીના કાચ તોડીને આ લોકો આમાંથી વસ્તુઓની ચોરી કરતા હોય છે। એની સાથે સાથે આ તમામ ડિટેક્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા પણ 3 જણાની એક ગેંગ પકડવામાં આવી છે, જેમાં એક મોહમ્મદ જાવેદ, મોહમ્મદ અલી શેખ, બીજો એક તોમતદાર છે, આ જુવેનાઇલ છે, એના નામ જાહેર કરતા નથી, અને ત્રીજો એક તોમતદાર ઓળખાઈ ગયા છે, એની ધરપકડ કરવાની બાકી છે। આ લોકો પાસેથી 7 મોબાઈલ ફોન, મોબાઈલ સ્નેચિંગના આ લોકો ગુના આચરતા હોય છે। 7 મોબાઈલ ફોન ચોરીના મોબાઈલ સ્નેચિંગના ગુના ડિટેક્ટ થયા છે, જેમાં કુલ 26 મોબાઈલ ફોન આ લોકોની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। આ ત્રણેય આરોપીઓ મોપેડ ઉપર શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ રાહદારીઓના મોબાઈલ ફોનની સ્નેચિંગ કરતા હોય છે, અને આશા છે એની ધરપકડ થયા પછી મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ ઉપર વધારે કંટ્રોલ મેળવવામાં સફળતા મળશે। હમણાં એક બંધ મકાનમાં ઘરફોડ ચોરીના એક બનાવ બન્યા હતા। 21/10/2020ના રોજ કતાર ગામ ઓવરબ્રિજની નીચે ડચ કબ્રસ્તાન નજીકથી એક આરોપી ભેરારામ ઉર્ફે ભરતભાઈ સન ઓફ નવારામ ઉર્ફે નવાજી મેઘવાળ એને અટક કરવામાં આવ્યા। એને એક મકાનમાં ઘરફોડ ચોરી જે કરી હતી, બહુ સિફતપૂર્વક, બહુ મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચે આ તોમતદારને પકડ્યા અને એને પાસેથી રિકવરી પણ કરવામાં આવી છે, જેમાં રોકડ રૂપિયા 1,27,000, 2
વિવો મોબાઈલ ફોન અને સ્પ્લેન્ડર મોટરસાઇકલ. આ બનાવ મૈધરપુરા પોલીસ સ્ટેશનનો છે. આ ડિટેક્શન કરવામાં પોલીસને સફળતા મળી. એસઓજી દ્વારા ઓક્ટોબર માસમાં અત્યાર સુધી 3 હથિયાર ધારાના કેસો કરવામાં આવ્યા છે અને 3 જુદા જુદા ઇસમો પાસેથી 3 વેપન, કાર્ટ્રેજ અને રોકડ રકમ એવી રીતે રિકવર કરવામાં આવ્યા છે. 2 ઓક્ટોબરના રોજ ભગવાન બારીક નામનો જે મૂળ ગંજામ ઓડિશાના રહેવાસી છે એને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત ₹15,000 અને જીવતા કાર્ટ્રીજ નંગ 4, મોબાઈલ ફોન અને બાકી કેશની સાથે એને અટક કરવામાં આવ્યા અને એની સાથે સાથે બીજા 3 ગુનેગારો પણ છે. આ 3ની પણ ધરપકડ કરવામાં આવી છે. તારીખ 8મી ઓક્ટોબરના રોજ પાંડેસરા વિસ્તારની માથાભારે જગ્ગા માલિયા ગેંગના એક સાગરીત છે સરોજ ઉર્ફે મોન્ટુ સુભાષચંદ્ર મોહંતી. આ હાલ વેસુમાં રહે છે અને મૂળ ગંજામ ઓડિશાના રહેવાસી છે. એની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ 1, તમંચા 1 અને કુલ 17 કાર્ટ્રેજીસ એની પાસેથી રિકવર કરવામાં આવી. 27 ઓક્ટોબરના રોજ એક આરોપી અઝરુદ્દીન ઉર્ફે ઘનશ્યામ જૈનુદ્દીન શેખ એને ઇસ્લામી ચોક ગલી નંબર 6 મીઠી ખાડી લિંબાયતથી એને અટક કરવામાં આવ્યા ને એને પાસેથી પણ એક પિસ્ટલ રિકવર કરવામાં આવી. આ ડિટેક્શનની સફળતાઓની સાથે સાથે જેમાં અગાઉ વાત કરી, સુરત શહેરમાં હવે વ્યાપારિક અને તમામ ધંધાની પ્રવૃત્તિ ફરીથી વેગ પકડતી જાય છે. કોઈ પણ આરોપીને આમાં તક ના મળી રહે એટલા માટે શહેરના લગભગ 100 જેટલા રોડ અને જુદા જુદા વિસ્તાર જ્યાં વ્યાપારિક પ્રવૃત્તિ વધારે છે, એક્ટિવિટી વધારે છે બિઝનેસની, આ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી ત્યાં ફૂટ પેટ્રોલિંગ, મોટરસાઇકલ પેટ્રોલિંગ, વાહનની પેટ્રોલિંગ અને પીસીઆરની પેટ્રોલિંગ એક વિગતવાર સ્કીમ બનાવવામાં આવી છે જેથી આ વિસ્તારોમાં કોઈ પણ તોહમતદારને કોઈ તક, કોઈ ચોરીની કે લૂંટની મળે નહીં. પોલીસ દ્વારા જ્યારે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે એની સાથે સાથે અમે તમામ વેપારીઓને પણ અપીલ કરી છે કે આ લોકો પણ પૈસાની બાબતે થોડી કાળજી રાખે. રોકડ રકમ એકલા 2 વ્હીલ ઉપર લઈને ના નીકળે, 4 વ્હીલરમાં જાય, પોતાની સાથે સિક્યોરિટીના માણસ ના રાખે, પોતાની શોરૂમ અથવા દુકાનના માર્કેટના સીસીટીવી કેમેરા તમામ ચાલુ રાખવામાં આવે અને બાકી કેટલીક તકેદારી રાખવા માટે વેપારી એસોસિએશનો સાથે અમારી મીટિંગમાં ચર્ચા કરવામાં આવી જેથી સુરતમાં કોઈ પણ આ પ્રકારના બનાવો બનતા અટકે. આ આજની મુખ્ય બાબતો હતી. મને આશા છે કે પોલીસ તરફથી જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જેવી રીતે સુરતના શહેરીજનોના સહકાર અમને મળી રહ્યા છે, ગુનાને નિયંત્રણમાં રાખવામાં આમાં સફળ રહીશું. થેન્ક યુ. જય હિન્દ. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં હાહાકાર મચાવનારા ચેન સ્નેચર અને કારના કાચતોડી ચોરી કરનારા કેટલીક ટોળકી ઝડપાઈ ગઈ છે કે હજુ પણ અનેક આવી ટોળકીઓ સક્રિય હોય જેઓ સામે પણ લાલ લાંગ પોલીસને ખાસ કરવાની જરૂર છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ.